નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી ખેડા જિલ્લામાં આજે જિલ્લા પંચાયત 5 નગરપાલિકા અને 9 તાલુકા પંચાયતની સાથે નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે। નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર 13 વોર્ડની 52 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। ધારાસભ્ય પંકજ દેસાઈએ નગર પ્રાથમિક શાળા નંબર 1 ખાતે મતદાન કર્યું હતું અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ તમામ 52 બેઠકો પર વિજય મેળવશે। આજે લોકશાહીનું ખૂબ મોટું પર્વ છે। આજે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન છે, સાથે સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નગરપાલિકાઓના ઇલેક્શન છે। ખેડા જિલ્લાની અંદર બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓમાં ભાજપ 100% ચૂંટાઈને આવવાનું। સાથે સાથે નડિયાદ કોર્પોરેશનની અંદર હું એવું ચોક્કસ કહીશ કે 52 કમળ ચૂંટાઈને આવવાના છે અને કોર્પોરેશન સરકારની બનવાની છે। સર, આજે તમે મતદાન છે, આજે શું લોકોને શું અપીલ કરશો? આજે લોકો ગરમી ખૂબ છે, પણ સવારથી 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે। મતદાન અત્યારે ધીરું છે, પણ લોકો સવારે વહેલા પરવારીને મત આપવા માટે જાય, વધુમાં વધુ મતદાન કરે અને 100% મતદાન થાય। એસઆઈઆર થયા પછી લગભગ બધા જ વોટ જે નથી એ બધા રદ થઈ ગયા છે, તો આપણે મતદાન કરવું એ અવશ્ય છે અને મતદાન લોકશાહીમાં જરૂરી પ્રક્રિયા છે, તો સૌ મતદાન કરે એવી પ્રજાજનોને વિનંતી।